જુઓ, સરકારે જે બિનખેડૂતની વ્યાખ્યા કરી છે ને, એટલે કેટલીક જગ્યાએ હું બોલતો કે આમાં 10% પેનલ્ટી થાય, કેટલી જગ્યાએ એમ કહું કે 300% પેનલ્ટી થાય પણ જમીન દે, કેટલી જગ્યાએ 300% પેનલ્ટી સાથે બોજા મુક્તિ કરીને જમીન સી સરકાર થાય, હજમ નહીં થાય. હવે આવા 3 નિયમ અલગ અલગ શું કામ એને? તો એના માટે એક મહાભારતનો દાખલો છે. મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ દુર્યોધન અને યુધિષ્ઠિરના વિચારધારાના ફરક માટે કહે છે કે વધારે ન્યાય કોને કરવામાં આવ્યો. યુવરાજ બનાવવાનો હતો ને ત્યારે કે વધારે સારો ન્યાય કોને કરીએ, કે તો 2 જણાને મોકલા કે તમે 2 ન્યાયાધીશ અહીં બેહો અને એક કેસ લઈ આવ્યા. સમજ્યા? એ કે આ 4 જણા છે, આ 4 જણાએ ગુનો કર્યો છે, તો ક્ષત્રિયનો ગુનો, વૈશ્યનો ગુનો અને બ્રાહ્મણનો ગુનો, આ 3ના આપણે ચાથો નથી લેવો, આપણે અહીં 3 જ છે ને એટલે 3 લઈએ, ચોથાને જવા દઈએ આપણામાં કે આ 3ના ગુના છે. તો કે ન્યાય કરો, એટલે દુર્યોધનને કીધું એટલે 3ને હરખો ન્યાય કર્યો, હરખો દંડ. યુધિષ્ઠિરને કીધું ત્યારે યુધિષ્ઠિરે કીધું કે 3 હરખો દંડ ન મળે. બ્રાહ્મણ જે છે એને માત્ર આર્થિક દંડ આપો. બુદ્ધિશાળી હોવા છતાંય કર્યો છે પણ બ્રાહ્મણ અવધ્ય હોવાને કારણે આર્થિક દંડ આપો. ત્યાં જરાક ગળે નથી ઉતરે એ વાત, એટલે આપણે ત્યાં ક્ષત્રિય, વૈશ્ય અને હજી કયું શુદ્ર લઈ લઈએ, બ્રાહ્મણને મુક્ત કરી દઈએ. તો કે ક્ષત્રિય જે છે એને ઊંચો દંડ આપો અને શારીરિક દંડ પણ આપો, કારણ કે ક્ષત્રિય છે, સક્ષમ છે. વૈશ્ય જે છે વેપારી છે, એને ખબર પડે આર્થિક દંડ. શુદ્ર છે એને હાવ ઓછો દંડ આપો, કારણ કે એની આર્થિક કેપેસિટી પણ નથી અને બુદ્ધિમત્તા પણ નથી. તો આ દંડના નિયમો જુદા જુદા કર્યા. બસ આવા જ કંઈક અહીંયા છે, પણ આ રીતના નથી, આ ટાઈપના જુદા છે. દાખલા તરીકે સરકારે કીધું કે 30/6/2015 દિવસ પહેલા, તે દિવસથી શરૂ કરીને એની પહેલા જેને કોઈએ બિનખેડૂતની જમીન ખરીદી છે, એની પહેલા ગમે ત્યારે, માનો કે તમે 85માં ખરીદી છે, 95માં ખરીદી છે, 2001માં ખરીદી છે, 2010માં ખરીદી છે, અને તમે 30/6 પહેલા વેચી નીકળી ગયા છો બિનખેડૂત, અને હાલનો ધારણ કરતા ખેડૂત છે, તો 10% પેનલ્ટી. સમજી ગયો? પરફેક્ટ દાખલો. ઓલા શુદ્ર વાળો આવ્યો કે 10% પેનલ્ટી, કારણ કે હાલનો ધારણ કરતા જે છે એ ખેડૂત છે. હવે બીજો એમાં બીજો વિકલ્પ કે જેને 30/6 પહેલા જમીન ખરીદી છે, બરાબર સમજો, 30/6 પહેલા કે 30 દિવસે ખરીદી છે અને 1/7 કે પછી વેચી છે, અને હાલનો જમીન કરતા જે છે એ ખેડૂત છે. સમજાય છે? બે વસ્તુમાં ખાલી કટ ઓફ ડેટનો ફરક પડ્યો, તો 300% પેનલ્ટી, પણ જમીન સી સરકાર નહીં થાય, એ રેગ્યુલાઇઝ થઈ બેમાં. એકંદર 10% ભરીને રેગ્યુલાઇઝ. હું કામી પછી સમજાવીશ. ત્રીજો વિકલ્પ, ગમે ત્યારે જમીન ખરીદી છે, ગમે ત્યારે બિનખેડૂતે 30/6 પહેલા ખરીદી છે, ચાહે 1/7 પછી ખરીદી છે, અને આજની તારીખે ધારણ કરતા છે, તો બિનખેડૂત છે. બોજા મુક્ત જમીન સરકારને 300% પેનલ્ટી સાથે જમીન શ્રી સરકાર થાય.